આ તરફ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર માર્કેટયાર્ડમાં આજથી કઠોળની આવક બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ડીઝલની અછત અને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાતા મગ, અડદ, તલ સહિતના કઠોળના વેપાર પર સીધી અસર જોવા મળી રહી છે। માર્કેટયાર્ડના સેક્રેટરીએ જણાવ્યું કે હાલ રાજ્ય બહાર માલ મોકલવામાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। ટ્રકો સમયસર ઉપલબ્ધ ન હોવાથી કઠોળનો જથ્થો અટવાઈ જવાની સ્થિતિ સર્જાય છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી કઠોળની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે અન્ય કૃષિ જણસોની ખરીદી અને આવક યથાવત ચાલુ રહેશે। ખેડૂતોનું કહેવું છે કે હાલ આગામી સિઝનની તૈયારી ચાલી રહી છે અને પાક વેચાણથી મળતી આવક ખેતી ખર્ચ માટે ખૂબ જરૂરી છે। ખરીદી બંધ થતાં હવે પાક સંગ્રહ કરવાની મજબૂરી ઊભી થઈ છે। બીજી તરફ વેપારીઓએ પણ ડીઝલની અછત અને વધતા ટ્રાન્સપોર્ટ ખર્ચને લઈને ચિંતા વ્યક્ત કરી છે। હવે સરકાર ઝડપથી ઉકેલ લાવે તેવી ખેડૂત અને વેપારીઓ માંગ કરી રહ્યા છે। જનસમાં તો એવું છે કે આપણે અત્યારના હાલ પૂરતી આવકમાં મગ, અડદ, કઠોળની આવક ચાલુ છે, જેનું નિકાસી સાઉથ, રાજસ્થાન એવા બીજા રાજ્યોમાં થાય છે। જેના વચ્ચે આપણે અત્યારના હાલ તો એટલી આવક છે કે આપણી પાસે 2 દિવસ પૂરતો માલ છે, હરાજી આપણે કરી શકીએ। અને બારોબાર ટ્રાન્સપોર્ટેડનો પ્રશ્ન છે કે ગાડીઓ આવતી નથી, તો જ્યાં સુધી આ વેપારીનો માલ ન ઉપડે ત્યાં સુધી આપણે આગલો માલ લઈ ન શકીએ। ગાડીઓમાં ડીઝલનો પ્રશ્ન એમ કહે છે ટ્રાન્સપોર્ટ કે ડીઝલ મળે એટલે આવીએ।